નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો, આશીર્વાદ એગ્રો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમારી સાથે વાત કરવાની છું એવા 10 પાક વિશે જે તમને 2026માં સૌથી વધુ નફો આપી શકે છે। ભાઈઓ, ખેતીની દુનિયા બદલાઈ ગઈ છે। પહેલા આપણે માત્ર ધાણા, કપાસ અને તેલીબિયા જ વાવતા હતા, પણ આજનું માર્કેટ જુદું છે। હવે હાઈ વેલ્યુ ક્રોપ્સ એટલે કે વધુ કિંમત મળે એવા પાક પર ધ્યાન આપવું જબ પડશે। અને ઘણા ભાઈઓ મને પૂછે છે કે ભાઈ કયો પાક કરવો, ભાવ કેટલો મળશે, ખર્ચ કેટલો આવે, ઓછા ખર્ચે વધુ નફો ક્યાંથી મળે? તો ભાઈઓ, જો આ સવાલો તમારા મનમાં પણ ઉઠે છે તો આ વિડિયો ખાસ તમારા માટે જ છે। આ વિડિયો આખો જોજો, કારણ કે છેલ્લે હું તમને એક સ્માર્ટ સ્ટ્રેટેજી બતાવીશ જેનાથી તમે આ પાકમાંથી બમણો નફો કાઢી શકો। તો આવો શરૂ કરીએ। હવે વાત કરીએ આપણા પહેલા અને સૌથી ટ્રેન્ડિંગ પાકની, ડ્રેગન ફ્રૂટ। ભાઈઓ, આજકાલ ખેતીમાં સૌથી વધુ ચર્ચામાં હોય એવો પાક ડ્રેગન ફ્રૂટ। ઘણા ખેડૂતો હવે પરંપરાગત પાક છોડીને હાઈ વેલ્યુ ફાર્મિંગ તરફ જઈ રહ્યા છે અને તેમાં ડ્રેગન ફ્રૂટ ટોપ પર છે। તો ડ્રેગન ફ્રૂટ કેમ કરવું? પહેલું, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ। એકવાર વાવણી કર્યા પછી આ પાક 15થી 20 વર્ષ સુધી ઉત્પાદન આપે છે। બીજું, ઓછું પાણી। ગુજરાતમાં પાણીની સમસ્યા હોય તો આ પાક પરફેક્ટ છે। વર્ષમાં માત્ર 4 થી 5 વખત સિંચાઈ। ત્રીજું, ટોપ માર્કેટ ભાવ। બજારમાં ડ્રેગન ફ્રૂટ 80 થી 200 રૂપિયા પ્રતિ કિલો મળે છે। અને થોડું મહત્વનું પ્રેક્ટિકલ જ્ઞાન, ડ્રેગન ફ્રૂટમાં સપોર્ટ સિસ્ટમ ખૂબ જ જરૂરી છે। થાંભલા અને સિમેન્ટના સ્ટ્રક્ચર બનાવવાથી ઉત્પાદન વધારે મળે છે અને યોગ્ય પ્રૂનિંગ કરશો તો છોડ વધારે શાખા આપે અને ફળ પણ વધુ આવે। હવે ખર્ચ લાભ સમજીએ। રોપા અને નર્સરી 40 થી 50 હજાર રૂપિયા, ખાતર અને દવા 20 હજાર રૂપિયા, થાંભલા, ટ્રેલિસ અને મજૂરી 50 હજાર રૂપિયા આસપાસ। એટલે કુલ શરૂઆતનો ખર્ચ 2 થી 3 લાખ રૂપિયા પ્રતિ એકર। હવે આવક, પ્રથમ વર્ષે 80 હજાર આસપાસ, બીજું અને ત્રીજું વર્ષ 2 થી 3 લાખ રૂપિયા અને ચોથા વર્ષ પછી 2 થી 5 લાખ રૂપિયા દર વર્ષે। એટલે ભાઈ, એક વખત સેટઅપ અને પછી સતત કમાણી। પણ 2 મહત્વની બાબતો ધ્યાનમાં રાખો। સાચા રોપા હંમેશા સર્ટિફાઈડ નર્સરીમાંથી જ લો। પોલિનેશન, રાત્રે ફૂલ ખીલે છે એટલે હાથથી પરાગ ફેરવવું જરૂરી છે। ગુજરાત માટે ખાસ ટીપ, બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાત આ વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટ ખૂબ જ સારું થાય છે। ચાલો હવે આગળ વધીએ બીજા પાક તરફ। હવે વાત કરીએ આપણા બીજા પાકની, એલોવેરા। ભાઈઓ, એલોવેરા એટલે એવું છોડ જે ઘણા લોકોના ઘરમાં દાદી નાના સમયથી જોવા મળે છે, પણ જ્યારે આ જ એલોવેરા કમર્શિયલ ખેતીમાં આવે ત્યારે તેનો નફો ઘણો વધી જાય છે। તો પહેલા સમજીએ એલોવેરાનો ઉપયોગ ક્યાં થાય છે। કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી, ફેસ ક્રીમ, જેલ, સોપ, શેમ્પૂ, લગભગ દરેક બ્યુટી પ્રોડક્ટમાં એલોવેરા હોય છે। મેડિસિન, પેટની તકલીફ, ત્વચા રોગ, ઇમ્યુનિટી વધારવા માટે ઉપયોગ થાય છે। ફૂડ ઇન્ડસ્ટ્રી, એલોવેરા જ્યુસ, હેલ્થ ડ્રિંક્સ, ડિટોક્સ પ્રોડક્ટ્સમાં બહુ ડિમાન્ડ છે। ટેક્સટાઇલ અને હર્બલ પ્રોડક્ટ્સ, અહીં પણ તેનો ઉપયોગ વધી રહ્યો છે। તો એલોવેરા કેમ કરવો? ભાઈઓ, આ પાકનો સૌથી મોટો ફાયદો લો કોસ્ટ, હાઈ પ્રોફિટ। ઓછું પાણી, ઓછું જતન અને લગભગ જીવાત પણ ઓછી। હવે ખર્ચની વાત કરીએ। જમીન તૈયાર કરવી 10 થી 15 હજાર રૂપિયા, રોપણ સામગ્રી 20 થી 25 હજાર રૂપિયા, એટલે કુલ ખર્ચ 35 થી 40 હજાર રૂપિયા પ્રતિ એકર। અને આવક, 4 થી 5 મહિના પછી પહેલી કાપણી શરૂ થાય છે। દરેક કાપણીમાં 15 થી 20 ટન એલોવેરા પાંદડા મળી શકે છે। તાજા બજારમાં ભાવ 5 થી 10 રૂપિયા પ્રતિ કિલો, અને જો તમે પ્રોસેસિંગ કરો એટલે જેલ કે જ્યુસ બનાવો તો ભાવ સીધો 20 થી 50 રૂપિયા પ્રતિ કિલો થઈ જાય છે। એટલે વાર્ષિક આવક 1 થી 3 લાખ રૂપિયા સરળતાથી। હવે ધ્યાન આપો, 3 કામની ટિપ્સ। પહેલી ટિપ, ડાયરેક્ટ બાયર શોધો। કોસ્મેટિક કંપની, આયુર્વેદિક કંપની અથવા લોકલ પ્રોસેસર સાથે જોડાઓ, મધ્યસ્થી દૂર કરો અને વધુ ભાવ મેળવો। બીજી ટીપ, વેલ્યુ એડિશન કરો। પોતાનું એલોવેરા જેલ, જ્યુસ બનાવો, નાના બ્રાન્ડથી શરૂઆત કરો, નફો ડબલ થઈ શકે છે। ત્રીજી ટીપ, ઓછા પાણીવાળા વિસ્તારમાં પણ આ પાક કરો। સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં પણ એલોવેરા સારી રીતે ઉગે છે, એટલે રિસ્ક પણ ઓછું। અને ભાઈઓ, જો પાક વેચાઈ ન શકે તો પણ પશુઓ માટે ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે છે। ચાલો હવે આગળ વધીએ ત્રીજા પાક તરફ। ભાઈઓ,
એક નાનું કામ કરો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી રહી હોય તો વિડીયોને લાઇક કરો અને જો તમે ખેતીમાં આવક વધારવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન પણ દબાવો જેથી નવા વિડીયો તરત મળી જાય. અને એક મહત્વની વાત, આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો. કદાચ તમારા એક શેરથી કોઈ ખેડૂત ભાઈની આવક બદલાઈ શકે. ચાલો હવે આગળ વધીએ વધુ માહિતી તરફ. હવે વાત કરીએ આપણા ત્રીજા પાકની, ફૂલ ખેતી, ફ્લોરિકલ્ચર. ભાઈઓ, એક વાત ધ્યાનમાં રાખજો, જે ખેતરમાં ફૂલ થાય છે ને ત્યાંથી રોજ આવક શરૂ થાય છે. લગ્ન હોય, તહેવાર હોય, મંદિર હોય, દરેક જગ્યાએ ફૂલની જરૂર પડે જ. તો કયા ફૂલમાં વધુ નફો મળે? ગંધણો ₹10 થી ₹30 પ્રતિ ફૂલ, ગુલાબ ₹5 થી ₹20 પ્રતિ ફૂલ, ગ્લેડિયોલસ ₹3 થી ₹15 પ્રતિ ફૂલ, જીનિયા ₹2 થી ₹5 પ્રતિ ફૂલ. ફૂલ ખેતી કેમ કરવી? કારણ કે આ પાકમાં ડેલી કેશ ફ્લો છે. અન્ય પાકમાં મહિને પછી પૈસા મળે, પણ ફૂલમાં દરરોજ વેચાણ શક્ય છે. હવે ખર્ચની વાત કરીએ. પોલી હાઉસ સેટઅપ ₹50,000 થી ₹1 લાખ વૈકલ્પિક છે. બીજ અથવા રોપણ સામગ્રી ₹20,000 થી ₹30,000. સાધનો અને મજૂરી ₹10,000 થી ₹15,000. કુલ ખર્ચ ₹60,000 થી ₹1.5 લાખ પ્રતિ એકર. હવે આવક સમજીએ. દર મહિને 2 થી 3 કાપણીઓ મળે છે. દરેક કાપણીઓમાં 500 થી 1000 ફૂલ મળી શકે. નજીકના શહેરમાં સીધું વેચાણ કરો તો ₹20,000 થી ₹50,000 પ્રતિ મહિનો સરળતાથી મળી શકે. એટલે વાર્ષિક આવક ₹1 થી ₹2 લાખ. હવે ધ્યાન આપો 3 કામની બાબતો. પહેલી, ફ્રેશનેસ સૌથી મહત્વની છે. તાજા ફૂલ જ વધારે ભાવ આપે, એટલે કાપણી પછી તરત બજારમાં પહોંચાડો. બીજી, ટાઈમિંગ ખૂબ મહત્વનું છે. લગ્ન સિઝન, તહેવારો, નવરાત્રી, દિવાળી, લગ્ન સમય, આ સમયે ડિમાન્ડ વધારે હોય છે. ત્રીજી, સિઝન પસંદ કરો. ઓક્ટોબરથી માર્ચ ફૂલ ખેતી માટે શ્રેષ્ઠ સમય છે. અને જો શક્ય હોય તો ડ્રીપ સિંચાઈ અને શેડ નેટ ઉપયોગ કરો તો ઉત્પાદન અને ક્વોલિટી બંને વધશે. ચાલો હવે આગળ વધીએ ચોથા પાક તરફ. હવે વાત કરીએ આપણા ચોથા પાકની, મશરૂમ ફાર્મિંગ. ભાઈઓ, આ એક એવો પાક છે જેમાં તમને જમીનની જરૂર જ નથી. તમે ઘરે, શેડમાં કે ખાલી રૂમમાં પણ મશરૂમ ઉગાડી શકો છો. તો કયા મશરૂમ સૌથી વધુ લોકપ્રિય છે? બટન મશરૂમ, માર્કેટમાં લગભગ 50% હિસ્સો. ઓસ્ટર મશરૂમ, સરળ અને વધુ નફાકારક, 40 થી ₹60 પ્રતિ કિલો. પેડી સ્ટ્રો મશરૂમ, ઓછા ખર્ચમાં શરૂ થાય છે, 15 થી ₹25 પ્રતિ કિલો. મશરૂમ ફાર્મિંગ કેમ ખાસ છે? કારણ કે આ છે લેન્ડલેસ ફાર્મિંગ. અને સૌથી મોટી વાત, ઝડપી આવક. ઉત્પાદન સાયકલ સમજીએ. માત્ર 35 થી 40 દિવસમાં એક બેચ તૈયાર થઈ જાય છે. જ્યારે સામાન્ય પાકમાં 3 થી 4 મહિના લાગે, અહીં માત્ર 1 મહિનો. હવે ખર્ચની વાત કરીએ. રૂમ અથવા શેડ સેટઅપ ₹20,000 થી ₹50,000. સાધનો અને કાચો માલ ₹15,000 થી ₹25,000. પ્રશિક્ષણ ₹2,000 થી ₹3,000. કુલ રોકાણ ₹50,000 થી ₹80,000. હવે આવક સમજીએ. દરેક બેચમાં 50 થી 100 કિલો ઉત્પાદન મળી શકે છે. ભાવ ₹30 થી ₹60 પ્રતિ કિલો. એટલે એક બેચમાંથી ₹2,000 થી ₹6,000 આવક. વર્ષમાં 6 થી 8 બેચ સરળતાથી લઈ શકાય. એટલે વાર્ષિક આવક ₹1 થી ₹4 લાખ. હવે કોણ ખરીદે છે? હોટેલ અને રેસ્ટોરન્ટ, રોજની જરૂરિયાત. હેલ્થ કોન્શિયસ લોકો ડાયટમાં મશરૂમ લે છે. ડ્રાય મશરૂમ લાંબા સમય સુધી રાખી શકાય અને એક્સપોર્ટ પણ થઈ શકે. પણ ભાઈઓ, 3 વાત ધ્યાનમાં રાખવી. ટેમ્પરેચર અને હ્યુમિડિટી સાચી રાખવી ખૂબ જ જરૂરી છે. કન્ટેમિનેશન, સફાઈ નહીં રાખો તો નુકસાન થઈ શકે. પ્રશિક્ષણ, શરૂઆતમાં શીખવું જરૂરી છે, પછી તમે એકદમ માસ્ટર બની જશો. ચલો હવે આગળ વધીએ પાંચમા પાક તરફ. હવે વાત કરીએ આપણા પાંચમા પાકની, કેરી, રાજાઓની ખેતી. ભાઈઓ, ગુજરાતમાં કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. અને સાચું કહું તો આ પાક તમને લાંબા સમય સુધી કમાણી કરાવે છે. એકવાર બગીચો તૈયાર થઈ જાય તો 25 થી 30 વર્ષ સુધી આવક ચાલુ રહે. પણ ભાઈઓ, અહીં એક વાત યાદ રાખવી, કેરીમાં ધીરજ જરૂરી છે. પ્રથમ 3 થી 4 વર્ષ
કોઈ ખાસ આવક નથી મળતી, પણ પછી આવક સતત અને મજબૂત. હવે જાણી લઈએ કઈ કેરી વધુ સારી. હાપુસ પ્રીમિયમ ક્વોલિટી, એક્સપોર્ટ માટે બેસ્ટ. કેસર ગુજરાતમાં સૌથી લોકપ્રિય અને મીઠી જાત. આતુર વધુ ઉત્પાદન આપતી જાત. સ્થાનિક જાતો ઓછા ખર્ચે પણ સારું ઉત્પાદન આપે છે. હવે ખર્ચ સમજીએ. રોપણ સામગ્રી 8 થી 12,000 રૂપિયા. જમીન તૈયાર કરવી 15 થી 20,000 રૂપિયા. સોપાન, સિંચાઈ અને મજૂરી 20 થી 25,000 રૂપિયા. પ્રથમ 3 વર્ષનું સંભાળ ખર્ચ 60 થી 80,000 રૂપિયા. એટલે પ્રથમ 3 વર્ષમાં કુલ રોકાણ 1 થી 1.5 લાખ રૂપિયા પ્રતિ એકડ. હવે જાણીએ આવક કેવી રીતે વધે છે. 4 થી 5 વર્ષ 50,000 થી 1 લાખ રૂપિયા. 6 થી 10 વર્ષ 1.5 લાખ થી 2.5 લાખ રૂપિયા. 10 વર્ષ પછી 2 થી 6 લાખ દર વર્ષે. એટલે ભાઈ એક વખત મહેનત અને પછી લાંબા સમય સુધી મોટી કમાણી. હવે 3 અગત્યની બાબતો ધ્યાનમાં રાખો. સ્પેસિંગ 8 બાય 8 કે 10 બાય 10 મીટર અંતર રાખો. વૃક્ષને પૂરતી જગ્યા મળશે. ગ્રાફ્ટેડ છોડ હંમેશા ગ્રાફ્ટેડ પ્લાન્ટ્સ વાવો વધુ અને વહેલી આવક માટે. માર્કેટિંગ સીધો શહેરમાં વેચો. ટ્રેડર અથવા એક્સપોર્ટ કંપની સાથે કરાર કરો. વધુ ભાવ મળશે. અને જો શક્ય હોય તો ગ્રેડિંગ અને પેકિંગ પર ધ્યાન આપો. પ્રીમિયમ ભાવ મળે છે. ચાલો હવે આગળ વધીએ છઠ્ઠા પાક તરફ. હવે વાત કરીએ આપણા છઠ્ઠા પાકની, મરચા, ચીલી. ભાઈઓ, ભારતમાં મરચાનું નામ આવે એટલે ગુજરાત યાદ આવે. રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા ઘણા વિસ્તારોમાં મરચાની ખેતી ખૂબ જ પ્રખ્યાત છે. પણ ભાઈઓ, એક વાત સાચી છે, મરચામાં ભાવનો ઉતાર ચઢાવ રહે છે. એક વર્ષે ભાવ 4 થી 6 રૂપિયા પ્રતિ કિલો અને બીજે વર્ષે 20 થી 30 રૂપિયા સુધી. એટલે આ પાક છે વોલેટાઇલ પણ રિવોર્ડિંગ. હવે ખર્ચ સમજીએ. બીજ અને રોપણ 15 થી 20,000 રૂપિયા. ખાતર અને દવા 30 થી 40,000 રૂપિયા. મજૂરી ખર્ચ 20 થી 25,000 રૂપિયા. કુલ ખર્ચ 70 થી 80,000 પ્રતિ એકર. હવે ઉત્પાદન અને આવક. ઉત્પાદન 15 થી 25 ક્વિન્ટલ પ્રતિ એકર, સારી સંભાળમાં વધુ પણ મળી શકે. સરેરાશ ભાવ 8 થી 15 રૂપિયા પ્રતિ કિલો લાંબા ગાળામાં. એટલે કુલ આવક 1.5 થી 2 લાખ રૂપિયા. અને નફો 70,000 થી 1.2 લાખ રૂપિયા. હવે ધ્યાન આપો 3 સ્માર્ટ ટ્રિક્સ. ડ્રાઇંગ મરચા સૂકવીને વેચો, વધુ ભાવ મળે છે. વેલ્યુ એડિશન મરચા પાવડર અથવા પેસ્ટ બનાવો, સીધા ગ્રાહક સુધી વેચો. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ સ્પાઇસ કંપની સાથે કરાર કરો, ભાવની ચિંતા ઘટે. અને ભાઈઓ, સારી જાત, યોગ્ય સમય અને યોગ્ય દવા વાપરશો તો નફો ડબલ પણ થઈ શકે. ચાલો હવે આગળ વધીએ 7મા પાક તરફ. હવે વાત કરીએ આપણા 7મા પાકની, શાકભાજી ખેતી. ભાઈઓ, જો તમને ઝડપી આવક જોઈએ તો શાકભાજી ખેતી કરતા સારો વિકલ્પ ઓછો છે. આજે વાવો અને આવતા મહિને કાપણી. તો કયા શાકભાજીમાં વધુ કમાણી? ટમેટા 5 થી 20 રૂપિયા પ્રતિ કિલો. ડુંગળી 10 થી 25 રૂપિયા પ્રતિ કિલો. ફૂલગોબી 3 થી 10 રૂપિયા પ્રતિ કિલો. તુરિયા 8 થી 15 રૂપિયા પ્રતિ કિલો. બટાકા 8 થી 15 રૂપિયા પ્રતિ કિલો. શાકભાજી ખેતી કેમ ખાસ છે? કારણ કે આ છે ક્વિકેસ્ટ રિટર્ન પાક. 60 થી 90 દિવસમાં કાપણી શરૂ થઈ જાય છે. હવે ખર્ચ સમજીએ. બીજ 5 થી 10,000 રૂપિયા. ખાતર અને દવા 15 થી 20,000 રૂપિયા. મજૂરી 20 થી 30,000 રૂપિયા. કુલ ખર્ચ 50 થી 60,000 પ્રતિ એકર. હવે આવક સમજીએ. દરેક 60 થી 90 દિવસમાં એક કાપણી. વર્ષમાં 3 થી 4 પાક સરળતાથી લઈ શકાય. એટલે કુલ વાર્ષિક આવક 1.5 થી 3 લાખ રૂપિયા. શાકભાજી ખેતીના મુખ્ય ફાયદા: જમીન ભરવાની નહીં, દર વર્ષે નવો પાક લઈ શકો. વધુ કાપણીઓ 3 થી 4 પાક એટલે વધુ આવક. રોજનું બજાર, તમારી ગાડીમાં સીધું શહેરમાં વેચાણ કરો, મધ્યસ્થી વગર વધુ ભાવ. અને જો તમે ડ્રીપ સિંચાઈ અને મલ્ચિંગ વાપરો
તો ઉત્પાદન અને ગુણવત્તા બંને વધે. ચાલો હવે આગળ વધીએ 8મા પાક તરફ. હવે વાત કરીએ આપણા 8મા પાકની, સોયાબીન. ભાઈઓ, સોયાબીન એવો પાક છે જે ઓછા ખર્ચે થાય છે અને સાથે સાથે જમીનને પણ સુધારે છે. એટલે આ પાક છે બજેટ ફ્રેન્ડલી પણ સસ્ટેનેબલ પણ. સોયાબીન ક્યાં ઉપયોગમાં આવે છે? ઓઇલ ઇન્ડસ્ટ્રી, સોયાબીનમાંથી તેલ કાઢવામાં આવે છે. એનિમલ ફીડ, પશુ ખોરાક માટે પણ ઉપયોગ થાય છે. એક્સપોર્ટ માર્કેટ, સોયાબીનનો વિશ્વભરમાં મોટો બજાર છે. સોયાબીન ખાસ કેમ છે? કારણ કે આ પાક નાઇટ્રોજન ફિક્સેશન કરે છે, એટલે જમીનની ફર્ટિલિટી વધે છે. હવે ખર્ચ સમજીએ. બીજ ₹3,000 થી 4,000, ખાતર ₹10,000 થી 12,000, અન્ય ખર્ચ ₹10,000 થી 15,000, કુલ ખર્ચ ₹25,000 થી 30,000 પ્રતિ એકડ. હવે ઉત્પાદન અને આવક. ઉત્પાદન 15 થી 20 ક્વિન્ટલ પ્રતિ એકડ. બજાર ભાવ ₹2,000 થી 3,000 પ્રતિ ક્વિન્ટલ. કુલ આવક ₹50,000 થી 80,000. નફો ₹30,000 થી 70,000. હવે એક સ્માર્ટ રોટેશન સ્ટ્રેટેજી. પાણીવાળી જમીનમાં ધાણું, સોયાબીન, ફરીથી ધાણું. આ રીતે પાક ફેરફાર કરવાથી જમીન પણ તંદુરસ્ત રહે અને ઉત્પાદન પણ વધે. અને ભાઈઓ, ઓછા ખર્ચ, ઓછું જોખમ અને સ્થિર આવક માટે સોયાબીન એક સારો વિકલ્પ છે. ચાલો હવે આગળ વધીએ 9મા પાક તરફ. હવે વાત કરીએ આપણા 9મા પાકની, સાગવાણ, ટીક ફાર્મિંગ. ભાઈઓ, આ છે અલ્ટિમેટ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. સૌથી લાંબા ગાળાનો પાક, પણ સૌથી મોટી કમાણી. સાગવાણ વિશે થોડી મહત્વની માહિતી. સાગવાણ એક એવું વૃક્ષ છે જે 50 થી 60 વર્ષ સુધી જીવી શકે છે અને 10 થી 12 વર્ષ પછી હાર્વેસ્ટ શરૂ થઈ શકે. એક વખત તૈયાર થઈ જાય તો લાખો રૂપિયાની આવક. સાગવાણ કેમ ખાસ છે? ટિમ્બર વેલ્યુ, લાકડું ખૂબ મોંઘું વેચાય છે. પર્યાવરણ, જમીન સુધારે, કાર્બન સંગ્રહ કરે. સિક્યોરિટી, લોન અને વીમા માટે પણ ઉપયોગી. હવે ખર્ચ સમજીએ. રોપણ સામગ્રી ₹5,000 થી 8,000. જમીન તૈયાર કરવી ₹15,000 થી 20,000. પહેલા 3 થી 4 વર્ષ સંભાળ ₹30,000 થી 40,000. કુલ રોકાણ ₹50,000 થી 70,000 પ્રતિ એકર. હવે આવક સમજીએ. 10 થી 12 વર્ષ પછી વૃક્ષ સંપૂર્ણ તૈયાર થાય છે. દરેક વૃક્ષ 2 થી 3 ટન લાકડું આપી શકે. બજાર ભાવ ₹15,000 થી 20,000 પ્રતિ ટન. એટલે એક વૃક્ષમાંથી લાખો રૂપિયાની આવક શક્ય. એક એકરમાં 100 થી 150 વૃક્ષ એટલે કુલ આવક 10 થી 50 લાખ રૂપિયા સુધી. હવે 3 મહત્વની બાબતો ધ્યાનમાં રાખો. જમીન પસંદગી, ઊંચી અને સારી ડ્રેનેજવાળી જમીન શ્રેષ્ઠ છે. સરકારી યોજનાઓ, વૃક્ષારોપણ માટે સબસિડી અને ફાયદા મળે છે. લાંબા ગાળાનો વિચાર, આ પાક તમારા અને તમારા બાળકો માટે ભવિષ્યની આવક બની શકે છે. હવે વાત કરીએ આપણા 10મા પાકની, મગફળીની. ભાઈઓ, આ નામ સાંભળીને કોઈ કહેશે, અરે આ તો જૂની વાત છે. પણ ભાઈ, જૂની વાત એટલે ખોટી વાત નહીં. મગફળી એ ગુજરાતની ઓળખ છે. આખા ભારતમાં જેટલી મગફળી પાકે છે તેમાંથી 40% થી વધારે એકલું ગુજરાત ઉગાડે છે. આ કઈ નાની વાત નથી ભાઈ, 40%. તો મગફળી કેમ કરવી? 3 મજબૂત કારણ છે. પહેલું, આ એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ પાક છે. દાયકાઓથી ગુજરાતના ખેડૂત ભાઈઓ આ પાક કરે છે. ક્યારે વાવવો, ક્યારે પાણી આપવું, ક્યારે ઉપાડવો, બધું જ ખબર છે. બીજું, એક્સપોર્ટ ડિમાન્ડ. આજે ગુજરાતની મગફળી 35 થી 40 દેશોમાં નિકાસ થાય છે. ચીન, ઇન્ડોનેશિયા, વિયેતનામ, મિડલ ઈસ્ટ બધે ગુજરાતની મગફળી જાય છે. ત્રીજું, ઓછું જોખમ. ગરમી, વરસાદ, જીવાત બધું પ્રિડિક્ટેબલ છે, એટલે મેનેજેબલ પણ છે. હવે ખર્ચ અને આવકની વાત. પ્રતિ એકર ખર્ચ આ પ્રમાણે: બિયારણ 5 થી 6,000, પાણી, ખાતર, દવા અને મજૂરી 15 થી 17,000, કુલ ખર્ચ 20 થી 23,000 રૂપિયા. અને ઉત્પાદન, સારી ખેતી કરો તો 15 થી 18 ક્વિન્ટલ ઉત્પાદન નીકળે અને ચાલુ વર્ષે બજારનો ભાવ હતો ₹7,500 પ્રતિ ક્વિન્ટલ. એટલે કુલ આવક 1,12,000 થી 1,35,000. ખર્ચ બાદ કરતા શુદ્ધ નફો 90,000 થી 1,12,000 રૂપિયા.
ભાઈ 1 એકરમાં લાખ રૂપિયા અને આ ગુજરાતનો સૌથી સેફ પાક. અને ભાઈઓ 2 સ્માર્ટ ટિપ્સ જો અમલ કરો તો આ આવક વધારે પણ થઈ શકે. પહેલી ટિપ, ઓર્ગેનિક મગફળી ઉગાડો. કેમિકલ ઓછું, જૈવિક ખાતર વધારે અને ભાવ સીધો 30% વધી જાય. ઓર્ગેનિક સર્ટિફાઈડ થાઓ અને એક્સપોર્ટ માર્કેટમાં ડબલ ભાવ મળવાની શક્યતા પણ છે. બીજી ટિપ, મંડી પર નિર્ભર ન રહો. નજીકના શહેરમાં ઓઇલ મિલ, નમકીન ફેક્ટરી અથવા સીધા ગ્રાહક સાથે વાર્ષિક કરાર કરો. ફિક્સ ભાવ, ફિક્સ ખરીદી, ટેન્શન જ નહીં. હવે આવો સૌથી અગત્યના ભાગ પર, સ્માર્ટ ફાર્મિંગ સ્ટ્રેટેજી. ભાઈઓ, આજે સૌથી મોટી ભૂલ શું છે? એક જ પાક પર ડિપેન્ડ રહેવું. 98% ખેડૂતો એક જ પાક કરે છે. ધાણા ખરાબ થયું, બધું બરબાદ. કપાસનો ભાવ ઘટ્યો, નુકસાન. વરસાદ ઓછો પડ્યો, આવક બંધ. તો સોલ્યુશન શું છે? ડાયવર્સિફિકેશન સ્ટ્રેટેજી. 3 સ્તરની ખેતી પદ્ધતિ અપનાવો. પહેલું, લોંગ ટર્મ પાક. પસંદ કરો કેરી, સાગવાણ અથવા ડ્રેગન ફ્રૂટ. આ પાક તમને સ્થિર અને લાંબી આવક આપે છે. બીજા પાક ફેલ થાય તો પણ આ બચાવશે. બીજું, શોર્ટ ટર્મ પાક. પસંદ કરો મગફળી, શાકભાજી અથવા મશરૂમ. આમાં તમને ઝડપી અને સતત આવક મળે છે. બજાર બદલાય તો તરત પાક બદલી શકો. ત્રીજું, હાઈ પ્રોફિટ પાક. પસંદ કરો એલોવેરા, ફૂલ અથવા મરચા. ઓછા ખર્ચમાં વધુ નફો આપતા પાક. એક પ્રેક્ટિકલ કોમ્બિનેશન સમજીએ. 1 એકડ ડ્રેગન ફ્રૂટ, 1 એકડ એલોવેરા, 1 એકડ શાકભાજી. શાકભાજીથી 2 થી 3 લાખ દર વર્ષે. એલોવેરાથી 1 થી 3 લાખ વધારાનું 2 થી 3 વર્ષમાં. ડ્રેગન ફ્રૂટથી 2 થી 5 લાખ 4 વર્ષ પછી. કુલ આવક 5 થી 11 લાખ દર વર્ષે. વધુ કમાણીના 4 રહસ્ય. ડાયરેક્ટ સેલિંગ. શહેરમાં સીધું વેચાણ કરો. પ્રોસેસિંગ. વેલ્યુ એડિશન કરો. જ્યુસ, પાવડર, જેલ બનાવો. ઓર્ગેનિક ફાર્મિંગ. 30 થી 50% વધુ ભાવ મળે છે. ગવર્મેન્ટ સ્કીમ્સ, સિંચાર, સબસિડી અને લોનનો લાભ લો. છેલ્લી સલાહ, પહેલા શીખો, પછી સમજો અને પછી શરૂ કરો. યુટ્યુબ, સરકારી વેબસાઇટ અને સ્થાનિક ખેડૂત પાસેથી શીખો. પહેલા નાના પ્લોટમાં પ્રયોગ કરો, પછી મોટું શરૂ કરો. બસ ભાઈઓ, સ્માર્ટ ખેતી કરો અને સ્માર્ટ કમાણી કરો. આવો ભાઈઓ, ખેતીને બનાવીએ એક સફળ વ્યવસાય. આ ચેનલ પર તમને મળશે ખેતીની સંપૂર્ણ અને પ્રેક્ટિકલ માહિતી, વિગતવાર વિડીયો, દરેક પાક માટે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન, સિઝન વાઇઝ ફાર્મિંગ કેલેન્ડર, ક્યારે શું વાવવું, શું કરવું, જીવાત નિયંત્રણના સોલ્યુશન, જમીન સુધારવાની રીત, સરકારી સ્કીમ્સ, સબસિડી, લોન અને યોજનાઓની માહિતી, માર્કેટ સ્ટ્રેટેજી, કેવી રીતે વધુ ભાવમાં વેચવું, અને સાથે મળશે એક મજબૂત ખેડૂત કમ્યુનિટી. તમારા પ્રશ્નોના જવાબ, નવી અપડેટ્સ અને માર્કેટ માહિતી, લાઈવ સેશન્સ અને માર્ગદર્શન. હવે એક કામ કરો ભાઈ, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી દરેક નવો વિડીયો તમને તરત મળે. આ વિડીયોને લાઇક કરો, જેથી અમને ખબર પડે કે તમને આ માહિતી ગમી. કોમેન્ટ્સમાં લખો તમારો ફેવરિટ પાક કયો છે. અમે તે વિષય પર આગળ વિડીયો બનાવીશું. ભાઈઓ, યાદ રાખજો, ખેતી માત્ર કામ નથી, એક કલા છે. અને જો તમે આ કલાને સાચી રીતે શીખી જશો તો તમે પણ બની શકો સફળ ખેડૂત. ધન્યવાદ ભાઈઓ. ફરી મળીએ આગળના વિડીયોમાં નવા ફાર્મિંગ સિક્રેટ્સ સાથે. ખુશ રહો, કમાણી કરો અને સ્માર્ટ ખેતી કરો.